વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. અમારા YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધમકેતા હલાવે છે ગાડી ને ધમા ભાઈ હલાવે છે ગાડી. ધમકેતા છે ક્યાંથી આવ્યો? આવી જ જાય ને ભાઈ, આટલો કોન્ટ્રોવર્સી કેમ તમે આમ જોશથી બોલો? આવી જ જાય ને ધમભાઈ મળ્યા અમે આજ ઘણો ટાઈમ પછી. અમદાવાદનો વિડીયો જોયો હતો ને એ ટાઈમમાં અત્યારે આજે જોવા મળ્યા અમને. કેમ કે બહુ ઊંચામાં આવી ગયા. હમણાં ગાડી બાડી લીધી છે ભાઈ, શિપ બીપ ગાડી લીધી છે. બાપને 75 કરોડની હું કર્યો તાર બાપે 75 કરોડની લોન કરાવી હવે. એના બાપાએ 75 કરોડની લોન કરાવી. એમાં એક કેટલા 7-8 લાખ રૂપિયા વાપરવા દીધા હતા. ગાડી લઈ લીધી. ગાડી કઈ છે દેખાડું જો આરે ડિસ્પ્લેમાં દેખાય ફરાડી, ફૂલ ફરાડી. અત્યારે અમે જાય છે ફરારી ક્યાં? સુઝુકીની ફરારી. સુઝુકીની ફરાડી. હા. પછી એમાં શું કે હર મહિને 5 તારીખે ફરાડી થઈ જાય છે. અમે અત્યારે જાય છે ક્યાં જાય છે નથી ખબર. કાળા કાચ કરવા જાય છે. કેમ કે આમ અમારે વાહેલો કાળો કાચ કરવાનો, બાકી બધું ઠીક છે. એને કે 75 લાખની લોન કરી તો બધું કાળું જ કરવાનું હોય ને. વ્હાઈટ તો કરાય નહીં. વ્હાઈટ મની નથી, બ્લેક મની નો પૈસો આવ્યો હોય. એસી બેસી બધું ચાલુ હોય ગાડી. એસી બેસી તો ચાલુ જ હોય ને, એટલે તો 4 વ્હીલ લીધું. બાકી હોન્ડામાં એવા આવે અમારી. બરાબર. એટલે હવે અમારે જાય છીએ હવે, કેમ કે બનાવવો પડે ને કાયમ યાર. થોડી ઘણી હસી મજાક આ તે બધું ધીરે ધીરે આવ્યા રાખશે. હવે જાય છીએ અમે. ક્યાં જાય છે નક્કી નથી થતું. પછી આગળ તમને ગાડીનો લુક બતાડશો. અમે અત્યારે બેઠા છીએ એડોવરમાં. બરાબર નીકળી પછી કઈ નીકળી કે ખબર નહીં. જાય છે લતાની અંદર ગરી ગયા છે. બરાબર, મળી આગળ. ગાડી જોવા તમે બેક વ્હીલ નાખી તો ખોલવી પડે ફરાડીને અમારે. એમાં હવે રેડિયમ મારે ત્યાં ગયા હતા. જો અમારે રેડિયમ મારો છે, ના પાડતી હતી અમને. મોટું જોઈને જ ના પાડતી હતી અમને. અમારી હોબડી જેવી હતી ને કે અમને જોઈને જ ના પાડી. તમારા કારા કાચમાં કઈ દેખાય તમે ખુદ કારા છો, કારા કાચ કારા કામ કરીને તારે ક્યાં જવું? એલા કરાવવા પડે ભાઈ, કરાવવા પડે. કામ ધંધો શું કરો? મારા બાપા રિક્ષામાં સિમેન્ટની ગુણી હારવા. ચા પીવા આવ્યા પિક્સલ ગામમાં. ક્યાં ભાઈ? ચા પીવા. ચા હું એક નથી આવ્યો. ધમભાઈને લઈને ચા પીને મળી આગળ. અમને નોકર બનાવીને રાખ્યા આ લોકો. જાણે કેમ અમે નોકર હોય. કાંઈ નોકરી તમારા બધું અમે લઈ આ. હા, કાંઈ નોકરી અમે. હે ચિકમ કોને ખાવી? હે ચિકમ ખાવી? ના, કોને ચિકમ ખાવી? કોણ તારા ખાવી? આ બધું ના ના આ બધું કોને દેવાનું હે ધમભાઈ? હે ના આનું નથી. કોનું હે? ફાટે તારી કોણ આવી છે? દરવાજો તો ખોલ. દરવાજો તો ખોલ. દરવાજો ખોલ. આ લોકોની ફાટે. હું દરવાજો ખોલ. દરવાજો ખોલે. આ લોકોની ફાટે ફૂલ. કોને દેવાની? એની ઘરવાળીને ધમો એની ઘરવાળીને નથી ઓળખતો. તમે જોતા હોય તો આમાં મને કોઈ કીધું હતું કે વિડીયો ડિલીટ કરી નાખું. બધુંય નાખીશ ભાઈ, રિયાલિટી બધી બતાડીશ. મને દાંત બધાય આવે. ફૂકવાની ભરવાડ બાર નથી કરો. હા, ફૂકવાની ભરવાડ બાર નથી કરો. ડટી માર દેતો હોય ને ડટી મારવાની વસ્તુ હકીકત એમ કહો થૂકવાના. અમારા તો તમે ભાગ્યું ખાવો. હા જમા અરે વાલે અંડા વાલે અરે વિડિયો તો વધારે કોમેડી. આજ ગટુભાઈ ભેરા થાય ને પછી કોમેડી થાય. ગટુભાઈ મુલાકાત કરીએ, ત્યાં મળીએ. ડાયરેક્ટ ત્યાં મળીએ. ડાયરેક્ટ ગટુભાઈ પાસે. મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. એ અબલા આવી રહેવા દે. ના ના આમર જાય. ના અબલા બંધ કર. નથી. ના 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 બંધ કર. પાણો કેમ ગયો? પાણો એની કાણે પડે.
અમારી ગાડીમાં ફૂલ પેટ્રોલ હતું પણ એમાં એર આવી ગયો ગાડીમાં એને મેકેનિક ને બોલાવ્યો હે वाह बहुत नीचा आदमी यहाँ तो नीचे धरती में कोई न होएगा બરાબર ને ઓલું નથી તારામાં ઓલું નથી થતું હું? ઓલા ઓનલાઈન ઓલા લોકો ઓલા પેટ્રોલ વાળા આવે ભાઈ હા એ તો કહું ઓનલાઈન ઓલું આવે સોફ્ટવેર નું નામ હોય પેટ્રોલ દેવા આવે હા બધું દેવા આવે પેટ્રોલ નહીં ગાડી બંધ કરી પંચર પડ્યું તો પૂજા આવે ઓનલાઈન બરાબર હું ગોતી લઉં. 250 નો નાખી દે અહીંયા આપણે ભલે ને ફૂલ 500 1000 એ તો આપણે કઈ એટલે નાખી દો એ મેં ટ્રાય કરેલી મારા ભાઈ હાલો કરીએ એવું મળી આવે તારા ભાઈ નથી કરને ફોન ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અટલ સરોવર આવ્યા હું થઈ ગયું ભાઈ આપણી ગાડી અરે યાર આબલા ઘડે એવા નહીં મૂકો ખબર ને પેટ્રોલ પૂરું થઈ ગયું મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અહીંયા બેઠા એ પેટ્રોલ ની રાહ જોઈ હવે તો કરીએ હું હવે પેટ્રોલ પૂરું થઈ ગયું હવે જાવું તો જાવું ક્યાં અહીંયા બેઠા એ ગાડીમાં બરાબર મચ્છરિયા જાજા હે બેઠા યાર પેટ્રોલ લઈને આવે પછી પેટ્રોલ નાખીએ જો હશે સીન તો બતાવશું મળી આવે એટલે આવું તું કંઈક નાખતો ને એવો માં ભાઈ સપ્લાય પેટ્રોલ પંપ વાળા ભાઈ સપ્લાય કરી જાપાનનું પાણી ક્યાંથી આવ્યા તમે આમ ઈરાકનું પાણી છે આમાં મૌલિકભાઈ નો ફોન ઉપર ફોન આવે છે મૌલિકભાઈ ને લેવા આવ્યો છે મૌલિકભાઈ સલામ અલેકુમ વાલેકુમ સલામ મૌલિકભાઈ શું કહેવા માંગો છો તમે અમારું કહેવાનું એ છે કે અત્યારે ગુડ મોર્નિંગ થઈ અમારી હા પેલા આપણે દુકાને જવાનું છે દુકાને હા ઝોલા આવે મૌલિકભાઈ ને અટાણે દુકાનમાં જાવ બહુ ટાઈમ તો ટાઈમ દેખાડો મૌલિકભાઈ તમારા મોબાઈલમાં ટાઈમ દેખાડો કે એમ ન દેખાય મૌલિકભાઈ ટાઈમમાં છે ને વાગ્યા હે 2:45 વાગ્યા હે મૌલિકભાઈ અત્યારે એમ કહે કે હાલ દુકાને બપોરે બેરા યાર એક તો હું કારો થઈ જાઉં યાર मौलिक भाई नहीं तो इनकम्प्लीट थी ना ये हमारे में क्या है वो थोड़ा काला हो जाता है तो थोड़ा प्रॉब्लम पड़ता है फिर हमको है ना कोई देखता तो नहीं है फिर हमारा थोड़ा दिनों के बाद शादी है ना तो थोड़ा देखना पड़ता है शादी नजीक आती है कोई ना कोई चला जाता है है ना अल्लाह ताला की रहमत में पहुंच जाता है सभी जब भी शादी की बात होती है तब भी एक आधा टपक जाता है कुछ ना कुछ हो जाता है कोई ना कोई टपक जाता है चलो मिलते हैं आकर क्या नहीं क्या होता है थोड़ा दिन के बाद ब्लॉग आता है ब्लॉग आएगा 2 दिन 3 दिन के बाद आया क्योंकि भाई मेरे ब्लॉग में व्यूज़ नहीं आ रहे आप लोग देखते नहीं हो देखो लाइक करो सब्सक्राइब करो 1K सब्सक्राइब करो 1K सब्सक्राइब होगा तो फिर कुछ नया आएगा मिलते हैं आगे भाई हूँ તમને એક લવલી ગેંગના માણા મળાવું છું તમે વાળ જોવો એના આમ તો જો દેખાય જો મેં ચોખ્ખો દેખાય એમને આ વાળ બાળ ને હું આમ લવલી ગેંગ में जनता को बताते अरे तेरा मुंह दिखा वो अलग ही लेवल का बंदा था कालिए आम तो कर वाड़ तो आम कर आम लवली ने अरे अरे जो वाड़ मनिया ओके भाई એવા વાળ કરી દેજે કે એને આમ 2-3 જોઈને કે લવલી ગેંગનો લીડર લાગવો જોઈએ આજે એની આઈફોન છે હવે ખાલી એક હિલ લેવાનું એ તો દુકાનેથી મળી જાય હિલ લાલ કલરનું કેટલાનું આવે ફોન તો કર મળી આવે